ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। महाभारतसारत्वात् ऋषिभिः परिगानतः वेदाचार्यसमाहारात् भीष्मोत्कृष्टमतत्त्वतः परिग्रहातिशयतः गीतात्यद्यैकार्थतश्चनः सहस्रनाम्नामध्यायः उपादेयतमो मतः। PDF क्या सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिं सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तं निरुच्यते जन्मजरादिशान्त्यै। पंच्याशी 88 હતું બરોબર. તો આજે બીજો શ્લોક કરવાનો છે. પ્રથમ શ્લોક ગઈ વખતે પૂર્ણ થયો. પહેલા શ્લોકમાં 9 નામ આવેલા છે. ઓમ વિશ્વમ વિષ્ણુર્વષટ્કારો ભૂતભવ્યભવત્પ્રભુઃ ભૂતકૃદ્ભૂતભૃદ્ભાવો ભૂતાત્મા ભૂતભાવનઃ. તો વિશ્વમ વિશ્વસ્મય નમઃ વિશ્વાય નમઃ બંને રીતે સમજ્યા. વિષ્ણુ એટલે વ્યાપકશીલ વિશ્વવ્યાપ્તિ ધાતુ ઉપરથી બન્યું છે. વેવેષ્ટિ ઇતિ વિષ્ણુ વષટ્કાર વષટ્કાર રૂપે પણ વિષ્ણુ પરમાત્મા જ છે. એટલે વષટ્કાર જે છે એ નામ લઈને જે દેવતા તરફ આપણે આહુતિનું સમર્પણ કરીએ એ દેવતા સુધી આહુતિ વષટ્કાર એટલે કે વિષ્ણુ ભગવાન પોતે જ લઈ જાય છે. જેને વષટ બોલીને આહુતિ સમર્પણ થાય એ દેવતાનું નામ વષટ્કાર છે. એટલે વષટ્કાર દેવતા છે, વિષ્ણુ ભગવાન સ્વયં છે. ભૂત ભવ્ય ભવત પ્રભુ એટલે ભૂત એટલે ભૂતકાળ, ભવ્ય એટલે ભવિષ્ય અને ભવત એટલે વર્તમાન. એટલે જે કંઈ થઈ રહ્યું છે, થયું અને થશે એ બધું જ એ બધાના પ્રભુ છે, સ્વામી છે, સમર્થ છે, સર્વતંત્ર સ્વતંત્ર છે. પરમાત્માના સંકલ્પ પ્રમાણે જ સમગ્ર જગત ચાલી રહ્યું છે, એમના ધાર્યા પ્રમાણે, એમની ઈચ્છા પ્રમાણે. એટલે ભૂત ભવ્ય ભવત પ્રભુ ત્રણેય કાળના શાસક છે. કાળની લંબાઈ પણ ચૈતન્ય વડે કલ્પાયેલી છે. કાળ સાપેક્ષ સત્ય છે, એટલે નિરપેક્ષ સત્ય એવા પરમાત્મા વડે કાળ કલ્પાયેલો છે. પછી ભૂતકૃત એટલે ભૂતાની કરોતી અને ભૂતાની કૃંતતી બંને અર્થ થયા, સર્જક અને સંહારક. તો એ બંને અર્થ થાય છે ભૂતોના સર્જક અને ભૂતોના સંહારક. પછી ભૂતભૃત એટલે ભૂતાની બિભરતી, ધારયતી, પોષયતી, પાલયતી. જગત ચક્રને ચાલુ રાખે છે ઉપાદાન બનીને. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હોય એટલે ઉપાદાન પણ એ જ છે, એટલે ભૂતભૃત કીધું છે. પછી ભાવ
ભૂતકૃત ભૂતભૃત ભાવ, એટલે પોતે જ પોતાને કલ્પે છે, પોતે જ આવી રીતે નામ રૂપાત્મક પ્રપંચ રૂપે ભવતી એટલે કે પોતે જ બને છે, ભાસે છે, અભિવ્યક્ત થાય છે. અસ્થિભાતિ પ્રિય રૂપે સમગ્ર નામ રૂપાત્મક દૃશ્ય પ્રપંચમાં વ્યાપ્ત છે. ભૂતાત્મા એટલે અંતર્યામી, સર્વભૂતોનો અંતરાત્મા. જે બધા વિભૂતિ યોગ કહો કે રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મી શશી સૂર્યયોહો વગેરે, શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત, એ ઉપનિષદના સંદર્ભથી અને ભાગવતમાં ધ્રુવ કહે છે યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયતી, એ ભૂતાત્મા છે. ભૂત ભાવન, ભૂતાની ભાવયતી જનયતી વર્ધતી, બીજની પ્રરોહ શક્તિનું ઉદાહરણ આપ્યું આપણે. જે વટવૃક્ષની કણિકા જે છે નાનની એવી, એમાંથી સમગ્ર આટલું મોટું વટવૃક્ષ થાય છે. વીર્યનું બિંદુ મનુષ્યાકારે થાય છે, પરિણત થાય છે, એ ભૂત ભાવન છે. પરમાત્મા છે પ્રજાપતિ વગેરે રૂપે, એટલે જે સમગ્ર જગતચક્ર જે છે ચાલે છે. ઈક્ષણ કરતા કારયિતા વગેરે ભૂત ભાવન કીધું. ટીકામાં શંકર ભાષ્યમાં પણ આપણે જોયું આ પ્રમાણે સર્વ અર્થ સત્વગુણમ અધિષ્ઠાય ભૂતાની બિભરતી વગેરે વગેરે. તો આજે આ બીજો શ્લોક છે. ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનામ પરમાગતિ અવ્યયઃ પુરુષ સાક્ષી ક્ષેત્રજ્ઞોક્ષર એવ ચ. એટલે ભૂતકૃતાદિભિઃ ગુણતંત્રત્વં પ્રાપ્તમ પ્રતિષિધ્યતે ભૂતાત્મા. ભૂતકૃત ભૂતભૃત ભાવ, ભૂતાત્મા ભૂતભાવન વગેરે જે કીધું એનાથી ગુણતંત્રત્વમ, સત્વગુણમ અધિષ્ઠાય ઓલું પાલન કરે છે. રજોગુણને અધિષ્ઠિત કરીને, રજોગુણને પોતાના તાબામાં અધીન કરીને એ સર્જન કરે છે. તમોગુણને પોતાના તંત્ર કરીને એ આવી રીતે સંહાર કરે છે પરમાત્મા. તો એવું થાય આપણને કે ગુણતંત્રત્વમ, પરમાત્મા ગુણોને તંત્ર છે, એટલે કે ગુણોના કાબૂમાં છે, ગુણોના પ્રભાવમાં છે, એવું તો નથી ને. એટલા માટે હવે પૂતાત્મા શબ્દથી, પૂતાત્મા જે સ્વરૂપ લક્ષણ છે એનાથી એ શંકાનું નિરસન કરવામાં આવે છે કે સત્વ રજસ તમસ આ ત્રણેય ગુણ, એટલે પરમાત્મા જ્યારે સર્જન પાલન લય કરે ત્યારે આ ત્રણેય ગુણોનું ને અધીન થતા નથી, ત્રણેય ગુણોના પ્રભાવમાં આવતા નથી. ત્રણેય ગુણો ઉપર એમનો પૂરેપૂરો અંકુશ વગેરે હોય છે. ત્રણેયના નિયામક છે. એ ત્રણેય ગુણો સ્વાધીન છે, એટલે પરમાત્માને અધીન છે. પરમાત્મા ત્રણેય ગુણોને અધીન નથી. એટલે અહીંયા પૂતાત્મા એટલે કે શુદ્ધ, પૂત આત્મા યસ્ય સહ પૂતાત્મા, એટલે કર્મધારાય સમાસ કીધો. કેવલો નિર્ગુણશ્ચ વગેરે દ્વારા શ્વેતાશ્વતર ઉપનિષદનો પ્રસિદ્ધ મંત્ર છે. કોઈ ગુણો જે છે એના પ્રભાવમાં પરમાત્મા નથી. ગુણો પરાગ સ્વ ઈચ્છાત પુરુષસ્ય ઇતિ કલ્પ્યતે. હાજી, પણ તમે કેમ અહીંયા ચાલુ જ છે ને મારો ક્લાસ? તો તમે ફર્સ્ટ લખેલું છે, ફોર ફર્સ્ટ 40 મિનિટ્સ, એના ઉપર ક્લિક કર્યું છે. ફોર ફર્સ્ટ લખેલું છે જાડા અક્ષરે, અને પછી ફોર લાસ્ટ 40 મિનિટ્સ એમ, એટલે એ પછીની છે. મને થયું કે આ બધા કેમ દેખાતા નથી. તો કર્મધારા એવા કેવલો નિર્ગુણશ્ચ, શું કીધું આપણે? પૂતાત્મા. તો ગુણો પર આગ, ઉભારો થોડી રાહ જોઈએ, આ લોકો આવવા દો.
એ લોકોએ લાસ્ટ 40 મિનિટ્સ પર ક્લિક કરેલું છે. અરે પણ આ ફોર ફર્સ્ટ ને ફોર લાસ્ટ તો લખ્યું છે. એટલે ઓલું બોલ્ડ અક્ષરે લખ્યું કે બધાને. એટલે વિશ્વ એ ભગવાનનું નામ છે. એને વિશ્વાય અકારાંત રામની જેમ વિશ્વાય નમઃ. અને સંપૂર્ણ સંસાર વિશ્વ જે છે આખું જગત એટલે વિશ્વ. એટલે વિશ્વનો જો જગત અર્થ કરીએ તો સંપૂર્ણ જગતમાં આવી રીતે એટલે કાર્યરૂપે વિશ્વરૂપે એ વ્યાપક છે, માટે ભગવાનને વિશ્વ કીધા છે, નપુંસકલિંગ. અને વિશ્વ એ પરમાત્માનું પોતાનું નામ છે, કારણ કે તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, એટલે એમને વિશ્વ કીધા છે. તો વિશ્વમ વિષ્ણુર્વષટ્કારો એનું આપણે જોયું. ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતાત્મા ભૂત ભાવન. તો અહીંયા ભાષ્યમાં બીજા શ્લોકમાં કહે છે ભૂતકૃત ઇતિ ગુણતંત્રત્વમ પ્રાપ્તમ. એટલે પહેલા શ્લોકમાં જેટલા પણ બધા સ્વરૂપ ગુણો અને લક્ષણો કીધા છે એનાથી સત્વ રજસ તમસ ત્રણેય ગુણને અધીન છે પરમાત્મા. એ સર્જન કરવો હોય ત્યારે રજસ ગુણનો પ્રભાવમાં આવી જાય છે, પાલન કરતી વખતે શું સત્વગુણના પ્રભાવમાં આવી જાય છે, અધીન બની જાય છે પરમાત્મા. આવો પ્રશ્ન છે, તો એ પ્રશ્નની આ જે છે શંકા, એના નિરસન માટે પૂતાત્મા શબ્દ બીજા શ્લોકનો પ્રથમ શબ્દ છે. એટલે પ્રથમ શ્લોકમાં 9 જેટલા ભગવાનના નામ આપ્યા, અન્વર્થ નામ, એટલે એ અર્થ પ્રમાણેના સ્વરૂપ લક્ષણો પરમાત્મામાં છે. એટલે બીજા શ્લોકમાં પ્રવેશમાં શંકરાચાર્યજી લખે છે કે ગુણોને અધીન રહીને પરમાત્મા સર્જન પાલન લય કરે છે. ના, ગુણને તંત્ર નથી, ગુણોને તંત્ર બનાવીને, એટલે કે ગુણોને પોતાને અધીન બનાવીને એ આ બધું સર્જન પાલન લય વગેરે કરે છે. પૂત આત્મા યસ્ય સહ, જેનો આત્મા, જેનું સ્વરૂપ તો અત્યંત પૂત છે, પવિત્ર છે, પાવન છે, કેવલ અને નિર્ગુણ સ્વરૂપ છે, નિરુપાધિક સ્વરૂપ છે. એટલે સ્વરૂપે નિરુપાધિક બની રહીને પરમાત્મા સત્વ રજસ તમસ વગેરે ગુણોનો પોતાના પર અધ્યારોપ કરે છે. સ્વરૂપે એવા ને એવા શુદ્ધ બને છે, શુદ્ધ કેવલ નિર્ગુણ બની રહે છે. સત્વ રજસ તમસ ત્રણેય ગુણોને સ્વીકારે છે, પોતાની ઈચ્છાથી સંકલ્પથી પોતાના પર અધ્યારોપ કરે છે. અને એ આવી રીતે સર્જક પાલક સંહારક વગેરે બનતા જણાય છે, દેખાય છે, પ્રતીત થાય છે. એટલે એ ગુણો પર આગહ, ગુણનો ઉપરાગ. ઉપરાગ એટલે ઉપાધિ. જેમ કે સ્ફટિકની સમીપમાં લાલ પુષ્પ હોય એને ગુણ ઉપરાગ કીધેલું છે. તો એવી રીતે સત્વગુણ મારા મુજ ચૈતન્ય સ્વરૂપની સન્નિધિમાં હોય એને ગુણોપરાગ કીધું. તો સ્વ ઈચ્છાતઃ સ્ફટિક નક્કી કરે કે મારા નજીકમાં કયા રંગનું પુષ્પ હોય, લાલ હોય, પીળું હોય, સફેદ હોય, કાળું હોય, એને ગુણોપરાગ કીધેલું છે. એટલે પરમાત્મા આવી રીતે સ્વ ઈચ્છાતઃ પુરુષસ્ય, પુરુષ ચૈતન્યની સ્વ ઈચ્છાથી સંકલ્પથી ગુણોનો ઉપરાગ થાય છે. એટલે પૂતાત્મા પ્રથમ શબ્દને આવી રીતે સમજાવ્યું. જો હવે મહાત્માઓ કહે છે, હા, એટલે મેં પહેલા શ્લોકના 9 જે છે ને એ એકાદ બે ઓલામાં સમજાવ્યા છે, અને પછી આ પૂતાત્મા શબ્દની આવી રીતે સંગતિ હતી એ રીતે તો મેં લીધું. કરી લઈએ. જો વિશ્વમ વિષ્ણુની તો વાત થઈ, પછી વષટકાર એટલે દેવતા. એટલે વષટકાર બોલીને આપણે ઇન્દ્રાય વષટ એવું કહીએ ત્યારે ઇન્દ્ર સુધી આપણે આહુતિને સમર્પણને લઈ જાય એ વષટકાર એક શબ્દ નથી, એ સ્વયં વિષ્ણુ ભગવાન છે જે આપણી આહુતિને, આપણા સમર્પણને તે દેવતા સુધી પહોંચાડે છે. એટલે વષટ એ કોઈ શબ્દ નથી, વષટકાર સ્વયં પરમાત્મા છે. એટલે વષટકાર શબ્દના અભિમાની છે. જેમ ઋષિ એ શબ્દનો અભિમાની જે છે ને એ કેવી ઋષિ શબ્દને ધ્યાન રાખે છે, મારું નામ કોઈએ લીધું વગેરે વગેરે. તો એવી રીતે વષટ બોલીએ ને એટલે પરમાત્મા આમ નિદ્રામાંથી જાગે અને જે કંઈક કરવાનું હોય ને કામ એ કરે.
આવી રીતનું. એટલે વષટકાર એક ઓમકાર, તો ઓમ આપણા માટે એક શબ્દ નથી કંઈ. ઓમ એક કેવું સુંદર પરમાત્માનું અપર અને પરબ્રહ્મ બંનેનું એ લક્ષક છે અને પ્રાપક છે. અપર બ્રહ્મની પ્રાપ્તિ કરાવે છે અને પરબ્રહ્મને લક્ષિત કરે છે. તો ઓમકાર જે છે એ કોઈ ધ્વનિ માત્ર નથી આપણા માટે, એ સાક્ષાત પરમાત્મા છે. ઉપાસ્ય પણ છે અને વિજ્ઞેય પણ છે ઓમકાર. એવી જ રીતે વષટકાર, જેમ ઓમકાર વડે આપણે પરમાત્માનું ઓમકાર વડે આપણે પરમાત્માનું સ્મરણ ચિંતન વગેરે કરીએ છીએ, એવી રીતે આ પણ કરી શકીએ છીએ વષટકાર. પછી ભૂત ભવ્ય ભવત પ્રભુ એટલે કાળને આવી રીતે ત્રણ કાળથી અતીત, કાળના શાસક, કાળના નિયામક, કાળના અધિષ્ઠાતા, એની કલ્પનાને કાળ કીધેલો છે. ચૈતન્યની કલ્પના છે કાળ, ચૈતન્યની કલ્પના છે દેશ. એવી રીતે પછી ભૂતકૃત એટલે ભૂતાની કરોતી. હા, ના, ભૂત ભવ્ય ભવત આ ત્રણેય કાળનો જે પ્રભુ છે, ત્રણેય કાળનો જે શાસક છે, ત્રણેય કાળનો નિયમ, એક જ નામ છે. ભૂત ભવ્ય ભવત પ્રભવે નમઃ, આવી રીતે. પછી ભૂત ભૃતે નમઃ, તો ભૂતાની બિભરતી ધારયતી પોષયતી, સત્વગુણનો આશ્રય લઈને સમગ્ર જગતને ચાલુ રાખે છે વગેરે. ભાવ એટલે પ્રપંચ રૂપે પોતે પોતાને કલ્પે છે, એમને બીજા કોઈ પોતાના સિવાય, ચૈતન્યને ચૈતન્ય સિવાય બીજી કોઈની જરૂર નથી દૃશ્ય પ્રપંચ રૂપે અભિવ્યક્ત થવા માટે. એટલે બીજું કોઈ ઉપાદાન નથી જોઈતું, સાધન નથી જોઈતા વગેરે. ભાવ ભૂતાત્મા એટલે અંતર્યામી વગેરે કીધું. રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મી શશી સૂર્યયોહો વગેરે. ભાવ એટલે અંતરાત્મા અંતર્યામી. મરચાની તીખાશને ભાવ કીધું છે. શેરડીના રસની ગળપણને મીઠાશને ભાવ કીધું છે. પછી ભૂત ભાવન એટલે બીજની પ્રરોહ શક્તિ, એને ભૂત ભાવન. એટલે ભૂતો જે રીતે ભૂતોને ભાવિત કરનાર, વૃદ્ધિ પમાડનાર વગેરે. તો એટલે આટલું થયું. હવે પૂતાત્મા શબ્દનો આપણે આ ભાષ્યને આધારે અર્થ તો જોયો. ગુણોના પ્રભાવમાં આવ્યા વિના સૃષ્ટિ સ્થિતિ અને લય કરે છે. ગુણોનો ઉપરાગ નથી. મહાન કાર્યો કરવા છતાં સ્વભાવે અકર્તા અને અસંગ ઉદાસીન બની રહે છે. એ કાર્યોથી પોતાને માપતા નથી. નમામ કર્માણી લિંપંતી નમે કર્મફલે સ્પૃહા. અને જન્મ કર્મ ચ મે દિવ્યમ એટલે હકીકતમાં અજન્મા અને અકર્તા હોવા છતાં પણ હું આવી રીતે જન્મતો અને કર્મ કરનારો જણાવું છું. એટલે પૂતાત્મા કીધેલું છે. પ્યોર, અનઅટેચ્ડ, અનઅફેક્ટેડ એને પૂતાત્મા કીધું છે. તો પૂત એટલે જાણે કે પવિત્ર, તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. તો શુદ્ધિ કોને કહેવાય છે? તો વેદાંતમાં નિષ્પક્ષતાને શુદ્ધિ કીધી છે, પક્ષપાતને જ અશુદ્ધિ કીધેલી છે. મલિનતા એટલે જે નિષ્પક્ષતા છે ને એને જ શુદ્ધિ કીધી છે. આપણે નિષ્પક્ષ હોઈએ, ઓબ્જેક્ટિવ હોઈએ એને શુદ્ધિ કીધેલી છે. આપણે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, આ મોબાઈલ, તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટિવ બની જાય, આ મારો મોબાઈલ છે, બીજા કોઈને ના આપવું. એટલે લોક ને પેટર્ન ને ઓલું બાયોમેટ્રિક ને બધુંય કરીએ છીએ. એટલે આને સબ્જેક્ટિવ બન્યા કહેવાય, પક્ષપાત. પણ નિષ્પક્ષતા જ ખરી શુદ્ધિ છે. એટલે પૂતાત્મા એટલે જે આવી રીતે મમત્વથી રહિત છે, પક્ષપાતથી રહિત છે, અશુદ્ધિથી રહિત છે. તો પૂતાત્મા શબ્દ ઉપર હવે આ શાંકર ભાષ્ય તો છે જ, પણ આપણે તારક બ્રહ્માનંદ સરસ્વતીજીએ ભૂતાત્મા ભૂત ભાવન. આ તો શાંકર ભાષ્ય છે. આપણે ટીકા જોઈએ. ધારો કે ભૂતકૃતાદિ શબ્દૈ રજો આદિ ગુણતંત્રત્વેન અપૂતત્વમ એટલે ગુણના તંત્ર તો નથી ને, તો કે ના. પૂત એટલે શુદ્ધ સત્વાદિ ગુણ સંબંધ રહિત આત્મા સ્વરૂપમ એટલે સત્વાદિ ગુણ સંબંધથી રહિત જેમનું સ્વરૂપ છે એ પૂતાત્મા છે.
કેવલો નિર્ગુણશ્ચ. ગુણ ઉપરાગ એટલે ગુણ સંબંધ, ગુણ સાથેનો સંબંધ, ગુણોના પ્રભાવમાં આવવું, ગુણોથી અફેક્ટ થવું વગેરે નથી થતું. જો અહીંયા તારક બ્રહ્માનંદ સરસ્વતી લખે છે, સ્વેચ્છા અધીન ગુણ સંબંધસ્ય પરમેશ્વરસ્ય ન અસ્મદાદિનામ ઇવ સ્વાભાવિક. એટલે પરમાત્માનો ગુણોપરાગ ગુણ સંબંધ સ્વાભાવિક છે. આપણને એમ થાય કે આપણે કંઈક બોલીએ ત્યારે સ્વાભાવિક રીતે જ વક્તા બનીએ, કંઈક ઈચ્છા થાય કે કંઈક બી આપણને આજે લાડુ ખાવાની ઈચ્છા થાય તો આપણને એવું લાગે છે કે આપણા માટે સ્વાભાવિક છે. હકીકતમાં આપણા માટે આગંતુક છે. ઈચ્છા, કામ, ક્રોધ, લોર, બધી વસ્તુઓ, કર્મ કરવું, કરતા, વક્તા, શ્રોતા, મનતા, એ બધું સ્વાભાવિક નથી. આપણા માટે એ બધું આગંતુક છે, ઔપાધિક છે, ખોટે ખોટું દેખાય છે આપણામાં. પણ પરમાત્મા જે છે એ એના માટે ગુણો પર આ ગુણ સંબંધ સ્વાભાવિક છે ને. સ્વાભાવિક એટલે એનું કોઈ કારણ નથી. સર્જક બનવું પરમાત્મા માટે સ્વાભાવિક છે. જો સ્વાભાવિક એટલે છે ને એને દોષ ના કહેવાય. આપણે ક્રોધ કરીએ ને તો આપણને પાપ લાગે, કારણ કે આપણો એ સ્વભાવ નથી. આ થોડુંક સમજાય છે. સ્વાભાવિક હોવું એટલે શું? અગ્નિ કોઈને બાળે તો એનો દોષ કહેવાય, એને પાપ લાગે? હા. એટલે જગત રૂપે પ્રતીત થવું, જગત ચક્રને ચાલુ રાખવું, જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ બનવું, આવું જે બધું છે, કર્મફળ દાતા બનવું, કર્માધ્યક્ષ બનવું, ગુણોપરાગ, ગુણોને લીધે પરમાત્મામાં જે બધી ઓળખ, બધી વસ્તુઓ છે, સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા, આ બધું સ્વાભાવિક છે. આપણે બોલીએ છીએ એ સ્વભાવ નથી, એટલે જ બોલવો. સારું બોલીએ તો પુણ્ય મળે, ખરાબ બોલીએ તો પાપ લાગે. આશારામભાઈ, સ્વાભાવિક અગ્નિ બાળે તો એને પાપ ના કહેવાય, એનો સ્વભાવ છે. હા, સ્વભાવ ક્યારે હોય છે? હા, સહજ હોય, પ્રયત્ન નથી. આપણે બોલવા માટે સંકલ્પ કરવો પડે, મારે આવું બોલવું છે, ઈચ્છા કરવી પડે, બોલવું છે, પછી એ પ્રમાણે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોને ચલાવવી પડે. એટલે આ બધો પ્રયત્ન, જેમાં સંકલ્પ હોય, વિચાર હોય, ઈચ્છા હોય, પ્રયત્ન હોય, આ બધામાં આવી રીતે એ સ્વાભાવિક ના કહેવાય, કંઈક કરવું પડે. સૂર્યને કશી જ્ઞાનેન્દ્રિયો આ તે બધું કંઈ જ જરૂર નથી પડતી. એટલે પરમાત્માનો સ્વભાવ છે ગુણો પરાગ, ગુણ સંબંધ સ્વભાવ છે, એટલે એમાં દોષ નથી. એ જે સર્જન કરે ને એમાં કરુણા જ હોય, નિષ્પક્ષતા હોય, નિષ્કામતા હોય. એટલે પરમાત્મા આવી રીતે જે કંઈ કરે છે, જો કેટલો સુંદર તારક બ્રહ્માનંદજીએ અર્થ કર્યો છે આમાં. સ્વ ઈચ્છા અધીનસ્ય પરમેશ્વરસ્ય ગુણ સંબંધસ્ય ન અસ્મદાદિનામ ઇવ સ્વાભાવિક. ગુણતંત્રત્વમ પ્રાપ્તમ પરમાત્મનામપી વારયિતુમ પરમાત્મા પરમશ્ચાસૌ આત્મા પૂતાત્મા પરમાત્મા ચ. હા, હવે બીજું જે નામ છે પરમાત્માનું, વિષ્ણુ ભગવાનનું પૂતાત્મા શબ્દ સમજાવી દીધો. હવે પરમાત્મા, તો પરમાત્મા એ કર્મધારય સમાસ છે. પરમશ્ચ અસૌ આત્મા ચ ઇતિ, જે પરમ પણ છે અને આત્મા પણ છે. એટલે પરમાત્મા કાર્ય કારણ વિલક્ષણ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. તો આટલું શંકરાચાર્યજીનું ભાષ્ય છે પરમાત્મા શબ્દ ઉપર. તો જે પરમ પણ છે અને આત્મા છે, કાર્યકારણથી વિલક્ષણ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે. તો એના ઉપર તારક બ્રહ્માનંદ સરસ્વતીજી લખે છે, ગુણતત્વ પરમાત્માનમ વારયિતુમ. તો એના માટે પરમાત્મા શબ્દ કીધેલો છે. દ્વા વિમૌ પુરુષૌ લોકે ભગવદ્ વચનમ કાર્ય અને કારણ. તો કાર્ય અને કારણ દ્વા વિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ છે. તો ક્ષર પુરુષ એટલે કાર્ય, જે સમગ્ર જગત છે, અને અક્ષર પુરુષ એટલે અવ્યાકૃત, એનું કારણ માયા વગેરે. આ બંનેથી જે શું છે, પરમાત્મા ઇતિ ઉદાહૃત પ્રથિત લોકે, એટલે જે અન્ય છે, ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેતિ ઉદાહૃત. એટલે ઉત્તમ છે અને અન્ય છે. ઉત્તમ પુરુષ તું અન્ય, એટલે જે ઉત્તમ પણ છે અને અન્ય પણ છે. જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે એ ક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ છે અને અન્ય છે, વિલક્ષણ છે. વિદિત
બંનેથી. હા, વિદિતા વિદતાભ્યામ અન્યત્વેન. એટલે જે આવી રીતે વિદિત છે, જે કંઈ જણાય છે, જ્ઞેય છે, અને જે નહીં જણાય ક્યારેય વિષય નહીં બને કોઈ દિવસ, હંમેશા ત્રણેય કાળે ઇન્દ્રિય અગોચર જ રહેવાનું છે, એને અવિદિત કીધું છે. તો વિદિત અને અવિદિત બંનેથી પર. એટલે આત્મા કે ચૈતન્ય પરમાત્મા કેવો છે? જણાય એવો નથી અને ન જણાયેલોય નથી. ક્યારે નહીં જણાય ને એવું નહીં થાય, કારણ કે સ્વયં સાક્ષાત છે, હું સ્વરૂપે અપરોક્ષ છે. એટલે વિદિત અને અવિદિત બંનેની કોટીમાં એ આવતા નથી. પરમાત્મા કાર્ય અને કારણથી વિલક્ષણ છે. દ્વાવિમો પુરુતે ભવ કાર્ય તાભ્યામ અસ્પૃષ્ટ તદ્વૈલક્ષણ્યે ફલિતમાહ નિત્ય. એટલે હવે આપણે એટલે જે શાંકર ભાષ્ય છે એમાં કાર્યકારણ વિલક્ષણ કીધું, અને પછી નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. હવે નિત્ય એટલે શું, શુદ્ધ એટલે શું, બુદ્ધ એટલે શું, અને મુક્ત એટલે શું, એ હવે તારક બ્રહ્માનંદ સરસ્વતીજી સમજાવે છે. તો નિત્ય એટલે કાલત્રય અપરિચ્છિન્ન, ત્રણેય કાળમાં જે હોય એને નિત્ય કીધું છે. શુદ્ધ કોને કીધું છે? રાગાદિ અશુદ્ધિ રહિત, એટલે જે ચૈતન્ય હોય ને એ શુદ્ધ હોય. સત સ્વરૂપથી નિત્ય છે, ચિત્ત સ્વરૂપે શુદ્ધ છે, અને સ્વપ્રકાશ નિરતિશય આનંદ, એટલે આનંદ સ્વરૂપે બુદ્ધ છે, અને અવિદ્યા રહિત છે, એના માટે મુક્ત કીધેલું છે. અવિદ્યા રૂપ બંધ શૂન્ય, એટલે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત, અને પછી સ્વભાવ. સ્વભાવ શબ્દનો અર્થ અહીંયા કરેલો છે. તમને વંચાય છે કે નાના અક્ષર પડે છે? નિરતિ બુદ્ધ એટલે સ્વયં પ્રકાશ આનંદ સ્વરૂપ, સ્વયં સ્ફુરિત, સ્વયં નિર્નિમિત્ત નિર્ભેળ આનંદ, એવું કીધેલું ટીકામાં. સ્વપ્રકાશ નિરતિશય આનંદ. નહીં, નિત્ય એટલે કાલત્રય અપરિચ્છિન્ન, કાળની સીમા વાળો એ નથી. શુદ્ધ એટલે રાગાદિ અશુદ્ધિ રહિત. બુદ્ધ એટલે સ્વપ્રકાશ છે, સ્વયં પ્રકાશ છે, પણ આમ નીરસ છે, ના આનંદ સ્વરૂપ છે, નિરતિશય. અને મુક્ત એટલે અવિદ્યા વગેરે બંધનથી મુક્ત છે. અને સ્વભાવ, ભાવનો અર્થ સત્તા કર્યો છે. સત્તા યસ્ય સહ સ્વભાવ, તો જેનો હોવાપણું, જેનો સ્વભાવ છે વગેરે. સ્વભાવ, સ્વસ્ય ભાવ. જો સ્વસ્ય ભાવ નથી કરવાનો સમાસ, સ્વભાવ. ભાવનો અર્થ સત્તા કર્યો, સત એટલે સ્વસ્ય ભાવ એવું નથી કરવાનું. પોતાનો ભાવ, પોતાની સત્તા એવું નહીં. સ્વ જે પોતે છે એમ, એટલે એનું અસ્તિત્વ સ્વયં છે. સ્વયં છે એને સ્વભાવ કીધેલું છે. સ્વભાવ પોતાનું હોવાપણું, તો પોતાનું એવું નહીં કરવાનું, જે હોવાપણું છે એમ. સન્માત્ર એવો અર્થ કરેલો છે. બરોબર? થોડુંક અઘરું પડે જ નહીં? આશારામભાઈ? સ્વરૂપે નિત્ય, ચિત્ત સ્વરૂપે શુદ્ધ, અને આનંદ રૂપે સ્વપ્રકાશ. એટલે મેં કીધું આમાં બીજું કંઈ લખેલું ને આમાં જ છે. તારક બ્રહ્માનંદ સરસ્વતીમાં જે લખ્યું છે એ જ પ્રમાણે છે. નિત્ય કાલત્રય અપરિચ્છિન્ન, એટલે સત સ્વરૂપે નિત્ય છે, રાગાદિ અશુદ્ધિ રહિત, ચૈતન્ય જ હંમેશા શુદ્ધ હોય. એટલે ચિત્ત સ્વરૂપે એ આવી રીતે શુદ્ધ છે, અને સ્વપ્રકાશ નિરતિશય આનંદ બુદ્ધ. હા, બરોબર છે. બ્રહ્મ વેદ અજ્ઞાની, એટલે અહીંયા સચ્ચિત અને આનંદ સમયની દ્રષ્ટિએ નિત્ય છે, સત છે, અબાધિત છે. અજ્ઞાનની દ્રષ્ટિએ ચિત્ત કીધેલું છે.
ચૈતન્ય સ્વરૂપ છે. જ્ઞાન અને અજ્ઞાન બંનેને એક ચર્ચા શેમાં આવે છે? મુક્તાનામ પરમાગતિ શબ્દમાં આવે છે થોડી ચર્ચા. ચાલો ત્યારે જોઈ લઈએ. પણ આ સુંદર આપણને અનિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવનો અર્થ આ રીતે આપ્યો છે. સ્વભાવ એટલે સ્વસ્ય ભાવ એવું નથી કરવાનું. સ્વ ભાવ જે સ્વયં ભાવ સ્વરૂપ છે, સત્તા સ્વરૂપ છે, સત સ્વરૂપ છે. એટલે સ્વભાવનો અર્થ શું કર્યો? અનન્યાધીન સત્તા કહ, જેનું હોવાપણું અન્યને અધીન નથી, જે પોતે છે, સ્વયં છે, પોતાના અસ્તિત્વ માટે અન્ય પર આધારિત નથી. અનન્યાધીન સત્તા જેની છે, નિરંકુશ સત્તા જેની છે, નિર્નિમિત્ત નિર્ભેળ સત્તા જેની છે એને આવી રીતે કીધું. નિત્યશ્ચ અસૌ શુદ્ધશ્ચ અસૌ બુદ્ધશ્ચ અસૌ મુક્તશ્ચ અસૌ ઇત્યાદિ વિશેષણાનામ કર્મધારય. તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ એ ભાષ્યમાં છે, એનો તારક બ્રહ્માનંદ સરસ્વતીજી આ અર્થ કીધો. પછી મુક્તાનામ પરમાગતિ એ અર્થ છે, એ શબ્દ છે. મુક્તાનામ પરમા પ્રકૃષ્ટા ગતિ ગંતવ્યા દેવતા. તો જીવન મુક્ત પુરુષોની અંતિમ ગતિ, અંતિમ ગંતવ્ય પ્રાપ્તવ્ય સ્થાન, એટલે જીવન મુક્તોની પરમ પ્રકૃષ્ટ અંતિમ અવધિ જે દેવતાની પ્રાપ્તિ છે વગેરે, પુનરાવૃત્તિ અસંભવાત તદ્ગતસ્ય ઇતિ મુક્તાનામ પરમાગતિ. તો જીવન મુક્ત પુરુષોની પરમ ઉત્કૃષ્ટ ગતિ છે, એટલે મુક્તોની પરમ ગતિ છે. એના માટે કીધું મામુપેત્યતુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે ઇતિ ભગવત વચનમ. તો જીવન મુક્તો જે અંતિમ પ્રાપ્તવ્ય કે દેવતાને જે અંતિમ ગતિને પ્રાપ્ત થાય છે, એ જીવનનું લક્ષ્ય જે છે, મનુષ્ય માત્ર જે વસ્તુને ઈચ્છી રહ્યું છે, જીવ માત્ર, એ જીવન મુક્તોની અંતિમ ગતિ છે, જીવન મુક્તોની પરમ ગતિ. એટલે જીવન મુક્ત એટલે અહીંયા જીવન મુક્ત કોને કીધો છે? જેને આપણે શ્વેતાશ્વતરમાં આવ્યું છેલ્લે, જે અવિદ્યામ તિરસ્કૃત્ય, એટલે અવિદ્યા અને અવિદ્યા કાર્યનો જેણે તિરસ્કાર કરેલો છે. તિરસ્કાર કરેલો છે એટલે હવે અવિદ્યા અને અવિદ્યા કાર્યથી પોતાના વિશે કોઈ જજમેન્ટ લેતો નથી, એને જીવન મુક્ત કીધેલું છે. આત્મારામશ્ચ મુનય નિર્ગ્રંથ બની ગયા છે જે લોકો અવિદ્યારૂપી ગાંઠથી નિર્મુક્ત છે, એ હંમેશા જ્ઞાની ભક્તો જ. મુક્તાનામ તારક બ્રહ્માનંદ સરસ્વતીજી જ્ઞાની ભક્તો લખે છે. સૌથી મોટા જ્ઞાની ભક્ત કોણ કહેવાય? કોણ છે? આમ આપણે જસ્ટ આમ થોડાક વિચારીએ. સૌથી મોટા જ્ઞાની ભક્ત અજ્ઞાનથી પર થયેલા ઘણા બધા. નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે. દેહાશક્તિથી મુક્ત હોય તો સુખદેવજી કહેવાય. ના કોઈ પાત્રનું નામ બોલો. સૌથી મોટા જ્ઞાની ભક્ત નરસિંહ મહેતા સૌથી મોટા. એમનાથી બધી બીજું કોઈ મોટું ના હોય એવું. વેદ વ્યાસજી, કુંતી માતા, જ્ઞાની ભક્ત. જ્ઞાની ભક્ત સુખદેવજીના જ્ઞાની ભક્ત કહેવાય છે. હવે સુખદેવજીની કક્ષામાં ના આવે આ બધા કોઈ. હા, સારામભાઈ કોઈક બોલો. સુખદેવજી જેવા થોડા નામ બોલો. હા બરોબર, ચાલે, સુંદર. જો આપણે તો ખાલી એ પ્રમાણે એ જ્ઞાની ભક્તોનો આમ સ્મરણ કરીએ છીએ, સ્મરણ પટ ઉપર લાવીએ છીએ. રંગ અવધૂત મહારાજ, બાપજી, મીરાબાઈ ને બધા. ક્લાસ ચાલે છે, પછી કરું ફોન. હા, એટલે એ થયું. પછી જો જ્ઞાની ભક્ત એટલે શું? સુખદેવજી કેવા કહેવાય? કે જે નિર્ગ્રંથ છે, અવિદ્યા વગેરે બધાનો તિરસ્કાર કરી દીધો છે. અવિદ્યા પ્રવેશી ના શકે, સંબંધ કશું જ ના થાય, છતાં પણ એ ભગવાનની ભક્તિ વગેરે એટલે નિર્ગુણ સ્વરૂપમાં નિષ્ઠ છે, છતાં પણ સગુણની ભક્તિ ચાલુ રાખે છે, સગુણની ભક્તિને એન્જોય કરે છે. હું સુખદેવજી જેવાને જ્ઞાની ભક્ત કહું છું. ઉદ્ધવ વગેરે બધા ના, ઉદ્ધવ તો જિજ્ઞાસુ ભક્ત છે, પણ સુખદેવજી જે જીવન મુક્ત છે, છતાં પણ
કૃષ્ણ ભક્તિ કેવી એમણે કરેલી છે આપણને બધાને અત્યારે કરાવી રહ્યા છે સુખદેવજી ભાગવત રૂપે. એટલે જ્ઞાનમાં નિર્ગુણ નિરુપાધિક ચૈતન્ય સ્વરૂપમાં એ નિષ્ઠ હોય અને સગુણની ભક્તિ કરી રહ્યા હોય, એન્જોય કરી રહ્યા હોય. જો સૌથી મોટા જ્ઞાની ભક્ત શિવજી કહેવાય, જે સમાધિસ્થ છે અને છતાં રામ એમનું જે ઈષ્ટ દેવતા જે છે શ્રી રામ, એમના માટે કેટલું બધું શિવજી પાર્વતીજીએ પૂછ્યું ને, તમે શું સમાધિમાં કોનું નામ લો છો, કોના જપ કરો છો? ભાઈ મારા ઈષ્ટ દેવતા રામ છે. એટલે આ તો જસ્ટ હવે કંઈ બહુ મહાન આમ એવું નથી, પણ આપણે જ્ઞાની ભક્ત કોને કહેવાય ને એની વાત છે કે જે સ્વરૂપે ચૈતન્ય સ્વરૂપે સ્થિત હોય, શુદ્ધ નિર્ગુણ નિરુપાધિક, એટલે તાત્વિક રીતે પોતાના ઈષ્ટ દેવતા અને પોતાનામાં કોઈ ભેદ ન જોતા હોય તાત્વિક રીતે, અને છતાં પણ એ ઈષ્ટ દેવતાના સગુણ રૂપની ભક્તિ કરતા હોય, એમનું આવી રીતે મહિમા સ્તુતિ વગેરે માટે સમર્પિત હોય, એને જ્ઞાની ભક્ત કહેવાય. તો શિવજી વગેરે આવી રીતે જ્ઞાની ભક્ત છે. તો જીવન મુક્તોની, એટલે અહીંયા આ શબ્દ ચર્ચા ક્યાંથી આવી? જીવન મુક્ત છે ને શિવજી, તો જ્ઞાની છે, સ્વરૂપમાં સ્થિત છે, સ્વાત્મા રામ છે, છતાં પણ એમની પરમ ગતિ એ કેવા ભગવાનની, એટલે શ્રી રામચંદ્રજી છે એમના બાળ સ્વરૂપની, રામચરિતમાનસમાં પણ બહુ સુંદર વર્ણન છે. એ બાળ ભગવાનને દર્શન માટે કેવા ઉત્સુક છે વગેરે, અયોધ્યામાં ભગવાન પધાર્યા ત્યારે વગેરે, નગર મેં જોગી આયા, નથી બધું ભજન આવ્યું, યશોદા કે ઘર આયા વગેરે. એટલે આને જીવન મુક્તા નામ પરમાગતિ, આ શબ્દને આપણે આવી રીતે સમજ્યા એમ કે જ્ઞાની ભક્તો પણ જેની આવી રીતે જ્ઞાની ભક્તોની પણ આ અંતિમ ગતિ છે એમ. એટલે પરમાત્મા જે છે અત્યારે વિષ્ણુ ભગવાન પરબ્રહ્મ સ્વરૂપે છે વિષ્ણુ સહસ્રનામમાં. તો આપણે એ અલ્ટિમેટ ગોલ, મુક્તોની અલ્ટિમેટ ગોલ જે છે એ આ પરમાત્મા છે. વોટ વન વોન્ટ્સ ટુ બી. ના મૂકી શકીએ? હા, ના ના, અરે ઉલટાની સ્તુતિ થાય છે શંકર ભગવાનની. એવું ના લાગ્યું? મને તો એવું લાગ્યું. શિવજીને રામજીના ભક્ત કહીને આપણે એમની સ્તુતિ કરી છે ઉલટાની. એવું નથી કે આપણે જાણે કે શિવજીને એક આમ જીવ જે મુક્ત થયો અને પછી એ આવી એવો સેન્સ નથી અહીંયા. હા, એટલે શંકર ભગવાન અવતાર રૂપે પણ રામની ભક્તિ કરી રહ્યા છે એમ. એમને શું જરૂર છે રામ 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 બોલવાની? છતાં પણ એમ શુકદેવજી આત્મા રામાશ્ચ મુનય નિર્ગ્રંથ અભિ ઉરુક્રમે કુર્વંતી અહૈતુકીમ ભક્તિમ, ભાગવતનો જ આ શ્લોક છે અને બહુ જ પ્રસિદ્ધ છે. આત્મા રામાશ્ચ મુનય, જે પોતાના આત્મામાં જ રમણ કરનારા છે, એમને આત્મા સિવાય બીજે કોઈનું દર્શન નથી થતું, સભાનતા જ નથી. શુકદેવજી માટે કીધેલો છે આ શ્લોક, કે જેને પોતાના દેહની, હું સ્ત્રી છું પુરુષ છું વગેરે પણ હું નહીં ને આ જગતમાં પણ સ્ત્રી પુરુષની જ લાગણી નથી. એટલે આત્મા રામ છે. આત્મા રામાશ્ચ મુનય મનનશીલ છે. નિર્ગ્રંથાહ, એમને ગ્રંથિઓથી મુક્ત છે. કોઈ જનોઈ વગેરે ત્રણેય ગુણોની જે ગ્રંથિ છે, સત્વ રજસ તમસ ત્રણેય ગુણોથી જે અતીત છે, ગુણાતીત છે. નિર્ગ્રંથા અપી, આવું હોવા છતાં પણ કુર્વંતી અહૈતુકીમ ભક્તિમ ઉરુક્રમે, ઉરુક્રમ એટલે કૃષ્ણ ભગવાન કે વિષ્ણુ ભગવાન, એમની અહૈતુકી નિષ્કામ ભક્તિ કરી રહ્યા છે. ઇત્થમ ભૂત ગુણો હરિહી, શ્રી કૃષ્ણ પરમાત્મા આવા છે, શ્યામ સુંદર છે, મેઘ શ્યામ છે વગેરે. એટલે જે આત્મારામ છે અને છતાં પણ સગુણ ભક્તિ કરી રહ્યા છે. એટલે આ બહુ જ દ્વૈતમ બોધાય બંધાત પ્રાક, અવિદ્યા હોય, અવિદ્યાનું બંધન હોય ત્યાં સુધી દ્વૈત દર્શન, દ્વૈત બુદ્ધિ,
હું અને ભગવાન જુદા, હું અને મારા ઈષ્ટ દેવતા જુદા, એને દ્વૈત કીધેલું છે, જુદાઈ. એ બંધન માટે છે. એટલે અવિદ્યા દ્વૈતમ બંધાય બોધાત પ્રાક, અદ્વૈત જ્ઞાન થાય એ પહેલાં દ્વૈત જે છે ને એ બંધનકારક છે. પ્રાપ્તે બોધે, જ્યારે બોધ થઈ જાય તત્વમસી મહાવાક્યથી જ્યારે ઐક્ય પ્રમા જન્મે છે ત્યારે પ્રાપ્તે બોધે મનીષયા, એટલે પોતાની બુદ્ધિ વડે, મનીષયા તૃતીય વિભક્તિ છે, મનીષયા ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ અદ્વૈતાદપી સુંદરમ, ભક્તિ માટે કલ્પેલું દ્વૈત, એટલે કે ભક્તિ કરવા માટે હું અને રામ એવી રીતે શિવજી કલ્પે છે. ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ અદ્વૈતાદપી સુંદરમ. યાર શું થાય? હા, મારાથી જ નહોતું થતું. લો, હા, શું હતું? દ્વૈતમ બોધાય બંધાત, દ્વૈતમ બોધાય બંધાત પ્રાક, એટલે દ્વૈત અવિદ્યા હોય ત્યાં સુધી દ્વૈત જે છે ને એ બંધન માટે બંધન કરનારું છે. પ્રાપ્તે બોધે, અને જ્યારે બોધ પ્રાપ્ત થઈ જાય, અદ્વૈત બોધ તત્વમસી મહાવાક્યથી ઐક્ય પ્રમા જન્મે ત્યારે મનીષયા, સ્વમનીષયા પોતાની બુદ્ધિથી કલ્પાયેલું, ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ ભક્તિ કરવા માટે કલ્પેલું દ્વૈત અદ્વૈતાદપી સુંદરમ, અદ્વૈત કરતાંય સુંદર છે. પ્રાપ્તે બોધે, પણ જો તમે જ્ઞાન થઈ જાય, તાત્પર્ય નિશ્ચય થઈ જાય વેદાંત શાસ્ત્રનો, પછી તમે જે ભક્તિ કરો ને એ અદ્વૈતથી પણ સુંદર છે. હવે આ બધી વસ્તુઓ ખરેખર સમજવા જેવી છે બધા મહાત્માઓ પાસેથી. આમ એક પહેલી જ ક્ષણે કદાચ આ શ્લોક આપણને એટલો ન પણ સ્પર્શે. કોને કીધું છે ભક્તિથી કલ્પાયેલું દ્વૈત? ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ, ભક્તિ માટે જે દ્વૈતની કલ્પના કરું છું, જે ઈષ્ટ દેવતાને હું પૂજું છું મારાથી જુદા અત્યારે આવી રીતે રાખીને, એ બધી વસ્તુઓ ભક્તિ કરવા માટે કલ્પેલું દ્વૈત અદ્વૈતથી પણ સુંદર છે, વગેરે વગેરે બધું
ધીમે ધીમે આપણી સમજ જેમ જેમ અદ્વૈત બોધને સમજશે એમ એમ દ્વૈત ભક્તિ જે છે ને એને પણ માણી શકશે. એટલે દ્વૈત ભક્તિ એ અદ્વૈત જ્ઞાનની એમાં અડચણરૂપ નથી, અને દ્વૈત ભક્તિ એ અદ્વૈત જ્ઞાનનું પોષક વગેરે કંઈ જ એ બે વસ્તુ આવી રીતે વિરોધી નથી એમ. દ્વૈતની ભક્તિ એટલે હું અને મારા ઈષ્ટ દેવતા, આને આપણે દ્વૈત ભક્તિ કહીએ છીએ. એ અદ્વૈત જ્ઞાનમાં જરા પણ અડચણરૂપ નથી એવું આપણે સમજવાનું છે. ક્યારે? જ્યારે આપણે અદ્વૈત બોધ એટલે કે તાત્પર્ય નિશ્ચય થાય શાસ્ત્રોનો, ત્યારે આપણે ભક્તિને માણી શકીએ છીએ. એ આપોઆપ થતી રહે છે વગેરે પણ કહી શકાય પોતાના શબ્દોમાં સમજવું હોય તો. એ સુંદર રીતે દ્વૈતને સુંદર રીતે માણી શકાય છે કે જે દ્વૈત અવિદ્યા અવસ્થામાં આપણા માટે બંધનરૂપ હતું, એ જ દ્વૈતને આપણે જ્ઞાન થયા પછી એ જુદાઈને માણી શકીએ છીએ. જે જુદાઈ ચાલતી હતી પહેલાં અજ્ઞાન અવસ્થામાં, એ જ જુદાઈ આપણને આશીર્વાદરૂપ અથવા તો આવી રીતે બહુ જ સુંદર રીતે માણી શકાય એવી થઈ જાય છે. ગોપીઓનું વિરહ ગીત વગેરે તમે જુઓ તો એ ખરેખર પોતાના આ પ્રેમને, પોતાના કૃષ્ણ પરમાત્મા માટેના સમર્પણને આ બધી વસ્તુ સુંદર રીતે દરેકે દરેક લાગણીઓને પ્રગટ કરી શકે છે. બધા જ આ ભક્તો જ્ઞાની ભક્તો છે, છતાં પણ પોતાની બધી જ લાગણીઓને કેવી રીતે પોતાના ઈષ્ટ દેવતા સાથે જોડી શકે છે. આને દ્વૈત ભક્તિ કહેવાય. ભક્તિ કરવી એટલે પોતાની લાગણીઓને ઈષ્ટ દેવતા સાથે જોડવી, એને ભક્તિ કરી કહેવાય. તો આપણી બધી જ લાગણીઓને બહુ સુંદર રીતે આપણે જોડી શકીએ છીએ ઈષ્ટ દેવતા સાથે. જ્યારે જો આ બધી જ વસ્તુઓ છે ને ધીમે ધીમે આપણને અનેક બધા શાસ્ત્રોને આપણું પોતાનું જેટલું ચિંતન હોય એનાથી આ બધી વસ્તુઓનો મેળ બેસી જાય. આમ ભક્તિ અને જ્ઞાન જુદા અને આવું તેવું બધું જે હોય એ બધું એ બધા સંશયો નીકળી જાય. થોડુંક શું ગેડ બેસી જાય, મેળ બેસી જાય બધું કહેવામાં આવે છે એ પોતાની સ્પષ્ટતાથી પોતે જેમ. એટલે જ હું વિચાર ઉપર ખાસ આપણે જે પ્રકારે સ્વાધ્યાય કરીએ છીએ એમાં વિચાર ઉપર ખાસ ભાર મૂકું છું એમ. કોઈકને માત્ર સાંભળવા એટલું પર્યાપ્ત નથી, આપણે એમની સાથે વૈચારિક સ્તરે તાદાત્મ્ય કેળવીએ એ બહુ કરું છું દેવતાને કરું. હા, એટલે આત્મા ત્વમ ગિરિજામતિ સહચરાહા એટલે કે દ્વૈત ભક્તિની અવધિ કઈ છે દ્વૈત ભક્તિની કે ઈષ્ટ દેવતા જ હું છે. અહંગ્રહ ઉપાસના જે કહેવામાં આવે છે શબ્દોમાં, એટલે ઈષ્ટ દેવતા દ્વૈત ભક્તિની એ ચરમ સીમા છે કે બોલનારું ચૈતન્ય ભગવાન તમે છો, વિચારનારા તમે છો, ઈચ્છાઓને મારી બુદ્ધિને આન તેને બધું ભગવાન તમે જ છો. તેવી જ રીતે કૃષ્ણ ભગવાનનો એ કયો શ્લોક છે? ના એટલે ઘણા આવી જ રીતે જેમ શિવ ભક્તિમાં આવી રીતે આપણે કરી શકીએ એવી રીતે કૃષ્ણ ભગવાનનું પણ બહુ સુંદર. ચલો વાંધો નહીં. હા, તો જીવન મુક્તોની પરમ ગતિ પરમાત્મા છે. એટલે જીવન મુક્તો સ્વરૂપે આવી રીતે જ્ઞાનમાં નિષ્ઠ છે જીવન મુક્ત મહાત્માઓ, છતાં પણ સગુણની ભક્તિ કરે. સુખદેવજી કરતા હોય, શિવજી કરતા હોય, તો આપણે તો કંઈ ઓલા એ છીએ કે ના અમે તો જ્ઞાન જ એવું બધું ના હોય. આ બધું છે ને સમીકરણો ગોઠવાઈ જાય ધીમે ધીમે. આપણાથી આવું કરાય કે નહીં? બધુંય કરાય. એટલે વેદાંત ભણો છો ને આવું આરતીના એમાં એટલે ભાઈ એનો સમન્વય છે. દરેક વસ્તુ ભક્તિ અને જ્ઞાનનો સમન્વય કરવાનો છે એમ. સમન્વય એટલે તાત્પર્ય એક જ છે. જે ભક્તિ દ્વારા જ્યાં પહોંચવાનું છે એ જ વસ્તુ જ્ઞાન દ્વારા ત્યાં આપણે પહોંચવાનું છે એમ. એટલે સમન્વય કહેવાય એમ એને. બંને જુદું સ્વતંત્ર નથી, એકબીજાથી સ્વતંત્ર નથી સાધના. ભક્તિ એક સ્વતંત્ર સાધના હોય, જ્ઞાન એક સ્વતંત્ર સાધના હોય એવું નથી એમ. બંનેનો સમન્વય એક જ છે.
જેને ભક્તિશાસ્ત્રમાં આવી રીતે ભક્તિ કે પ્રેમ વગેરે કીધું છે, પ્રેમ શબ્દ, આકર્ષણ, કૃષ્ણ વગેરે જે છે, જેને ભક્તિ સંપ્રદાયમાં આવા નામોથી કહેવામાં આવેલું છે, ભક્તિ, શરણાગતિ, સમર્પણ, આત્મનિવેદન, આવા જે શબ્દો છે એને જ વેદાંત, કેવલાદ્વૈત વેદાંતમાં ઐક્ય, એકત્વ વગેરે શબ્દથી કીધેલું છે, ઐક્ય જ્ઞાન વગેરે શબ્દોથી. એટલે ભક્તિ અને જ્ઞાન એક જ વસ્તુ છે, ટૂંકમાં જીવન મુક્તોની પરમગતિ પરમાત્મા છે. જીવન મુક્ત માટે અહીંયા થોડુંક ચૈતન્ય એટલે શું, તો કે જ્ઞાન અને અજ્ઞાન બંનેનું અધિષ્ઠાન. એટલે જ્ઞાન, હું શું જાણું છું એ પણ મને ખબર છે, હું શું નથી જાણતો એ પણ મને ખબર છે. એટલે હું જ્ઞાન અજ્ઞાન બંનેને ઉજાળું છું, બંનેથી મુક્ત છું. જો હું શું જાણું છું એને પણ હું ઉજાળું જ છું ને. એટલે જ્ઞાન અને અજ્ઞાન બંનેથી મુક્ત છું, બંનેનું અધિષ્ઠાન છું. બરોબર. એટલે અજ્ઞાની હું નથી, એટલે હું અજ્ઞાની નથી, પણ મારામાં અજ્ઞાન હોય તો ચાલે. ખ્યાલ આવે છે આ વસ્તુ? અજ્ઞાનને તો હું ઉજાળું છું, ભલે ને પડ્યું રહ્યું. અજ્ઞાની એટલે અજ્ઞાન સાથે તાદાત્મ્યપન્ન હોવું, અજ્ઞાનનો અભિમાની, ભાઈ આટલું મને ખબર નથી એમ. એટલે આટલું મને ખબર નથી એ જે જાણે છે, ઉજાળે છે ને, એની અહીંયા વાત થઈ રહી છે. હા, એક્ઝેક્ટલી એવી જ રીતે મને કંઈ ખબર નહોતી, પણ એવું જે જાણનાર ચૈતન્ય છે ને, મને કંઈ ખબર નહોતી એની અહીંયા વાત, એ જીવન મુક્તોની પરમ ગતિની વાત થઈ રહી છે એમ. એટલે જીવન મુક્તોની પરમ ગતિ દ્વારા જે ચૈતન્ય લક્ષિત થઈ રહ્યું છે અહીંયા, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, એ અહીંયા આવી રીતે જ્ઞાન અને અજ્ઞાન બંનેનું અધિષ્ઠાન છે, બંનેથી મુક્ત છે. એટલે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ વગેરે કીધેલું છે. એટલે અજ્ઞાન મારામાં હોય તો પરવડે, કારણ કે હું તો અજ્ઞાનનો સાક્ષી છું એમ. એટલે અજ્ઞાન સાથે કંઈ હેડો યુદ્ધ કરવા જઈએ એવું નહીં. એટલે સાક્ષી છે ને, જ્ઞાન અને અજ્ઞાન બંને વ્યાવહારિક સત્તામાં છે, અને જ્ઞાન અને અજ્ઞાન બંને કલ્પાયેલા છે, બંને વૃત્તિ રૂપે જ છે. એટલે વૃત્તિને હું જેટલી સત્યતા આપું ને એટલું મારું તાદાત્મ્ય અભિમાન કહેવાય એ વૃત્તિ સાથે. હું જ્ઞાની છું, આટલું ભણેલો છું, એ પણ વૃત્તિ જ છે, વ્યવહારના સ્તરે જ છે. મને આ ગ્રંથ નથી ભણ્યો ભાઈ, આપણે આ છે ને વ્યાકરણ નથી ભણ્યા, તો એ અજ્ઞાની કહેવાય. એટલે કે વ્યાકરણના અજ્ઞાનની વૃત્તિ સાથેનો તાદાત્મ્યાપન્ન થઈ ગયું ચૈતન્ય. એટલે જ્ઞાન અને અજ્ઞાન બંને વૃત્તિરૂપ છે, વ્યવહારના સ્તરે જ છે. એટલે બંનેને ઉજાળનાર જે સાક્ષી ચૈતન્ય છે એની અહીંયા વાત થઈ રહી છે, જીવન મુક્તોની પરમ ગતિ રૂપે. તો હવે આગળ છો, અવ્યય. ધીસ હોસ્ટ ઇઝ નોટ એલાઉડ શેરિંગ. મારો સારું, એટલે મારાથી સાઇન ઇન કદાચ નથી થયું, જુદા ઓલા. એટલે ફર્સ્ટ મિટિંગ હોય છે એમાં ઋષિ પટેલ તરીકે સાઇન ઇન છે, અને બીજીમાં EVM લાઈવ તરીકે સાઇન ઇન છે. તો આમાં સાઇન ઇન નથી થયું, એટલે મને ઓલું ભાષ્ય, શાંકર ભાષ્ય શેર કરવા નથી દેતું. વાંધો નહીં, ચાલો. તો ન વ્યેતિ ઇતિ અવ્યય, તો જેનો વ્યય નથી, વિનાશ. આ અવ્યય આવ્યું એ 13મું નામ છે, 13મું. જીવન મુક્તોની પરમ ગતિ એ 12મું નામ હતું. એટલે પહેલા શ્લોકમાં 9 નામ આવ્યા, પછી 10મું પૂતાત્મા, 11મું પરમાત્મા, 12મું મુક્તાનામ પરમાગતિહિ, એટલે ઓમ મુક્તાનામ પરમાગતયે નમઃ, 12મું નામ એ. પછી 13મું નામ અવ્યય, ઓમ અવ્યયાય નમઃ, એવી રીતે. તો અવ્યય એટલે જેમાં વિકાર વિનાશ, જો શાંકર ભાષ્યમાં લખેલું છે, ખાલી હું જોઈ લઉં છું, વિકાર વિનાશ વગેરે નથી. અજમ, ચાલો આટલું જ છે શાંકર ભાષ્યમાં. તો પછી તારક બ્રહ્માનંદ સરસ્વતીમાં જીવન મુક્તોની પરમ ગતિનું જે છે, તારક બ્રહ્માનંદ સરસ્વતીમાં, એમાં કઠોપનિષદ લખેલું છે, નું કોટેશન આપ્યું છે, સોધ્વન પારમાપનોતિ તદ વિષ્ણુ પરમમ પદમ વગેરે.
અત્ર પરમાયૈ ગતય ઇતિ ચતુર્થ્યંતમ ન પરમાગતય ઇતિ. ઓ તો મુક્તાનામ પરમાગતિહિ, આવી રીતે જે શબ્દ છે એની ચતુર્થી વિભક્તિમાં આપણે નમઃ કરીએ તો કહે છે તારક બ્રહ્માનંદ પરમાયૈ ગતયે એવું લખવાનું હોય, પરમગતયે એવું નહીં લખવાનું. એટલે પરમાયૈ ગતયે નમઃ એવી રીતે આવે. આ તો જસ્ટ ખાલી સંસ્કૃતનું ઓલું છે. વિધૌ વિભક્તિ ભેદેના દેવતા નિર્દેશ નિગમેશુ અગ્નિપાવકમ ઇત્યાદિ, એના માટેનું પાણીની સૂત્ર કીધેલું છે. હા, મહાભારતમાં એરચ પ્રત્યય બરોબર, ન લોપો નય અજર અમર વગેરે. હવે પુરુષ. ચાલો, એટલે તો અવ્યય ઉપર કંઈ બહુ ખાસ છે નહીં. એટલે અવ્યય એટલે જેમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમનો જે અર્થ થાય છે એ જ અવ્યય. હા, કેમ ગયું આમાંથી મારું? હા, એટલે ન વ્યતિ એટલે જેનો વિકાર વિનાશ સ્વભાવથી પણ નથી અને સંસર્ગથી પણ નથી. જેમ ચૈતન્યમાં સ્વભાવે કોઈ વિકાર નથી, પરંતુ કોકના સંપર્કમાં હોઈએ તો કંઈક થાય ના. સંસર્ગથી, સંપર્કથી, સંયોગથી પણ કોઈ વ્યય, ઘટાડો કે ઓછપ, અધૂરપ નથી આવતી વગેરે એવું કહી શકાય. જો હવે આમાં સરસ ઉદાહરણ આપેલું છે. ઘટ એટલે ઘડો જે છે, અને ઘટત્વ, બરોબર. હવે ઘટત્વ કોને કહીએ છીએ આપણે? જે ફોર્મ એટલે કે જે ઘડાયેલું છે એને ઘટત્વ કહીએ છીએ. એટલે ઘડો એવું નામ અને ઘડાયેલો આકાર એને ઘટત્વ કહેવાય. એટલે ઘટત્વ બિલોંગ્સ ટુ માટી. એટલે ઘટત્વ માટીનો સ્વાભાવિક ગુણધર્મ નથી. ઘટત્વ ઘડાયેલા હોવું એ માટી માટે સ્વાભાવિક છે ના. માટીનું તો ઢેફું હોય, મોટો ઓલો પડદો, શું ઓલો ઢગલો હોય ટૂંકમાં. ઘડાયેલું હોવું ઘટત્વ એ માટી માટે સ્વાભાવિક નથી. એટલે ઘટત્વ એ માટીનો આગંતુક ધર્મ છે. એટલે આગંતુક હોય ને એમાં વ્યય થાય, સ્વભાવમાં વ્યય થતો નથી હોતો. એટલે પરમાત્મા અને માટીના સ્થાને પરમાત્મા છે, અને ઘડાના સ્થાને ઘટત્વ જેને કીધેલું છે. ઘટત્વ એટલે ઘડાયેલા હોવાપણું, જે આમ ઘડો વગેરે આકાર વગેરે હોય છે એને આપણે ઘટત્વ કહીએ. તો જગત એ ઘડા આવી રીતે ઘટત્વના સ્થાને છે, દૃશ્ય પ્રપંચ. તો જગત ઘટત્વ આકાર છે માટીમાં, એટલે જગત છે પરમાત્મામાં, પરંતુ પરમાત્માનો એ સ્વાભાવિક ગુણધર્મ નથી. ઘડાયેલા હોવું માટીનો સ્વાભાવિક કહેવાય ના, એ તો આગંતુક કહેવાય. એટલે જગત રૂપે ઘડાયેલા હોવું ચૈતન્યનો ઠોસ. આમ ચૈતન્ય આપણને દેખાતું નથી. ચૈતન્યને જોવું હોય તો શું કરાય? તો ચૈતન્યનું ઠોસ રૂપ શું છે? તો કે આ શરીર. હું આ શરીર છું એ સંકલ્પ એટલો ઠોસ થઈ જાય, વારંવાર એની ભાવના કર 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 કરીએ ત્યારે ચૈતન્ય આમ આવે, હું જ આ શરીર છું, સ્થૂળ છે એ રૂપે પ્રગટ થઈ જાય. એટલે ચૈતન્યનું ઠોસ રૂપ છે આ શરીર. હું આ શરીર છું એ સંકલ્પ એટલું નિધિધ્યાસન કર્યું ચૈતન્યએ, એટલી દ્રઢ ભાવના કરીને કે આ શરીર આવું ઠોસ લાગવા લાગ્યું છે આપણને. એટલું જ ઠોસ આપણે અનડુ કરવાનું છે કે હું આ શરીર નથી, હું ચૈતન્ય સ્વરૂપ છું એમ. એટલે ઘટત્વ એ સ્વાભાવિક નથી. એટલે અત્યારે શરીરત્વ, ઋષિ એક આ જે શરીર છે એ એનું આગંતુક છે એમ. એટલે આપણે બધાને એવું સમજવાનું કે એ આપણો આગંતુક વગેરે ધર્મ છે. અવ્યય એટલે અવ્યય એના માટે કીધું છે. ઘટત્વ સ્વાભાવિક નથી, એમાં આવું શરીરત્વ, સ્થૂળ સૂક્ષ્મ વગેરે બધી જે શરીર છે એની વૃત્તિઓ છે, આ બધું ચૈતન્યના ઉપર આરોપિત થયેલું છે, એટલે કે ઘડાયેલું છે. એ ચૈતન્યની અંતિમ ઓળખ નથી, મારી અંતિમ ઓળખ નથી. આ જે કંઈ ઘડાયેલું છે એ મારી અંતિમ ઓળખ નથી. એટલે અવ્યય કીધું. પછી પછી પુરુષ. સૌથી પહેલાં તો આવતા રવિવારે શું છે કંઈ છે 25મીએ
25મી એ તો કંઈ છે નહીં ને? અને આપણે ત્યારે આપ્યું છે ને 25મી જાન્યુઆરીએ શું છે? હા, 25મી એ તો કંઈ નથી. ઓલું તો તમે લોકો 24મી તમે પછી 25મી રાખવો છે કે નથી રાખવો? રાખો ને, વાંધો નહીં, આવી જવાના 4-5 વાગે આવી જવાના. 5 ઓકે. 5 વાગે તો શિબિર પૂરી થઈ જવાની. નજીક જ છે ત્યાં બધું. સારું, તો 25મી તો રાખીએ છીએ, વાંધો નથી. ચાલો, અત્યારે આગળ લેવું છે ને એકાદું નામ કે સમય? હા, એટલે કંઈ પૂરું તો ને, કારણ કે બધા નામ તો પૂરા નહીં થાય. ચાલો થોડીક આ વાત કરી લઉં 2-5 મિનિટમાં. નર્મદા પરિક્રમા બાય કાર ગયા અને સુંદર રહ્યું. માતાજી હતા સાથે, બરોડાવાળા સ્વપ્રકાશાનંદજી. એના લીધે એકદમ પાઠ પારાયણ વગેરે સુંદર રીતે થયા અને કરવી જોઈએ. તમે બધાએ તો કરી જ હશે, બહુ ખબર નથી મને, પણ ક્રોસ ન થાય એની બહુ જ ધ્યાન રાખવું પડે. એટલે આ માણસ જે ડ્રાઈવર જે હતો એ તો 20 વર્ષથી આ જ કરે છે, એટલે એને બધા રસ્તાઓ ખબર પડે. પણ મુખ્ય સ્થળો છે જબલપુર, ભેડાઘાટ ને આવું બધું નથી આવતું, ભેડાઘાટ વગેરે બધું. એટલે એ બધાના દર્શન જાણે કે બાકી જ છે. અને ફરીથી જે જલ પરિવર્તન, એટલે અમે આવી રીતે મા નર્મદાજીનું આ બધું જળ જે હોય એ સાક્ષાત મા નર્મદાજી છે અહીંયા, એટલે એની પૂજા વગેરે થતી હોય. આ નર્મદાજીની મૂર્તિ, રોજ એની પૂજા વગેરે કરવાની હોય. અને આ જળ છે ચુંદડી રૂપે આખું, આ નર્મદાજીનું જળ એને સાક્ષાતમાં નર્મદાજી છે. સવાર સાંજ પૂજા વગેરે કરવાનું હોય ને ધૂપ દીપ નૈવેદ્ય પંચોપચાર ને જે પ્રમાણેની પૂજા વગેરે થતી હોય એ પ્રમાણે. અને પછી ઓમકારેશ્વર જળ અર્પણ કરવા જવાનું હોય. આ જળને ખોલવાનું નહીં, એટલે ઘણા લોકો ઓમકારેશ્વરથી જ શરૂ કરે છે, એટલે સીધું ફરીને ઓમકારેશ્વર આવીએ ત્યારે ઓમકારેશ્વર ઉપર જળ અર્પણ કરી શકાય. અમે જાડેશ્વરથી કરી, ભરૂચ જાડેશ્વરથી. એટલે કાલ આખું સમુદ્ર જે સંગમ સ્થાન છે એ પણ આખો પાર કરીને અને હોડીમાં આવી રીતે લગભગ એને 2.5-2.5 જેટલા કલાક સમુદ્રમાં હોઈએ છીએ, આખું ફરીને આવતા હોઈએ છીએ. એટલે ત્યાંથી જાડેશ્વર આવ્યા અને ત્યાં પણ જલ પરિવર્તન કહેવાય. થોડું આપણા બોટલમાંથી જળ અંદર નર્મદાજીમાં પધરાવવાનું અને ત્યાં નર્મદાજીનું જળ પાછું થોડું ઉમેરવાનું. એટલે 5-6 જગ્યાએ કરવું પડે છે આવું. નર્મદાજીનું ઉદ્ગમ માઈકી બગિયા એટલે કે વૃંદાવન, જાણે કે કૃષ્ણ ભગવાનની બાળ લીલાઓનું સ્થાન ગોકુળ વૃંદાવન કહેવાય. એવી રીતે માં કુમારિકા સ્વરૂપે, બાલિકા સ્વરૂપે જ્યાંથી ઉદ્ભવ પામે છે, બાળ સ્વરૂપે જે છે ત્યાં, એ આખો જે એરિયા છે એને માઈકી બગિયા કહેવાય છે. બગિયા એટલે બગીચો. તો ત્યાં સુંદર રીતે બધું પૂજન ને આ તે બધું થાય છે. અને કુમારિકાઓને ભોજનને બધું કુમારિકા સ્વરૂપે છે. એટલે જે આવી રીતે 10 વર્ષની હોય કન્યાઓ, એટલે 11, 7 વગેરે જે કંઈ પણ 2 જગ્યાએ મારા ખ્યાલથી થયું, 2 કે 3 જગ્યાએ થયું. એટલે માઈકી બગિયામાં પણ થાય જ છે. હા, ના એટલે એ વખતે એમનો જમણા પગનો જે અંગૂઠો છે એને આપણે કળશથી નીચે ઓલો તાસ હોય અને એ જમણા પગના અંગૂઠાને ધોઈએ અને જે કંઈ પણ બક્કલ ને રૂમાલ ને બધી કન્યાઓને જે ટૂંકમાં કુમારિકા પૂજન તમને વધારે ખબર હશે, એટલે એ બધું અર્પણ કરીએ. અને દર વખતે નર્મદે હર એવું નથી બોલવાનું, નર્મદે હર એવું નહીં, નર્મદે હર એમ. આપણે જેમ અર્જુન ઉવાચ એવું નથી બોલતા, અર્જુન ઉવાચ એમ, એવી રીતે. એટલે નર્મદે પછી એને કહેવાનું ભાઈ માથે હાથ મૂક એમ. એટલે આપણે અર્પણ કરીએ એમને ભેટ ને આ તે બધું, એમનો અંગૂઠો ધોઈને વગેરે. પછી કહેવાનું આશીર્વાદ આપો એમ. એટલે એમને કહેવાનું, નાની કન્યાને કહેવાનું ભાઈ માથે હાથ મૂક વગેરે વગેરે, આવું બધું. અને બટુક ભોજન એટલે કે એક બ્રહ્મચારી એટલે કે આવી રીતે બટુક હોય નાનો, એને ધોતી વગેરે. સમુદ્ર પુરુષ છે
એટલે ત્યાં નારિયેળ અને બીજું બધું જે તલ ને જવ ને બધા ઘણા લોકો આવે છે, એ બધું અર્પણ કરીએ. હા, ધોતી વગેરે કેવટને આપી દેવાનું, સમુદ્રમાં અર્પણ કરીએ કે કેવટને આપણે, એટલે એ લોકો તો કંઈ ધોતી બોતી કશું પહેરતા નથી હોતા, પણ આપણે આપીએ છીએ, સમુદ્ર પુરુષ છે એટલા માટે. અને ત્યાં દરેક વખતે આ જલ પરિવર્તનને બધી કપિલધારાને બધી જગ્યાએ ખાસ ઓળંગી ના જઈએ ને એનું બહુ જ ધ્યાન રાખવાનું હોય છે. એટલે ગૂગલ પ્રમાણે ચાલવાનું નથી. ગૂગલ તો ક્રોસ કરી લે ને એ જ રસ્તો બતાવે છે. એટલે આ તો આપણામાંથી કોઈ જાતે ગાડી લઈને જવાનું નથી, પણ આ તો ખાલી કહી રાખું છું કે ક્રોસ ના થઈ જાય નર્મદાજી, એનું પણ ખાસ ધ્યાન રાખવાનું હોય. માયકી બગિયામાંથી ઉદ્ભવ છે અને પછી અંતર્ધાન એટલે કે નીચે ભૂગર્ભમાં પ્રવાહ છે અને રેવાકુંડ આગળ એ પ્રગટ થયેલા છે. વચ્ચેનો થોડો પ્રવાહ એ માતાજી નર્મદાજી નીચે ભૂગર્ભમાં છે, માંથી વહે છે. એવું કઈ રીતે ખબર પડે કે આ અહીંયાથી ઉદ્ભવીને અહીંયા આવે છે? તો માયકી બગિયામાં કે જ્યાં ઉદ્ભવ છે, નાનું એવો કુંડ જ છે, એમાં ધારો કે આપણે કંઈક કલર, કંકુ, ચોક વગેરે બધું નાખીએ તો થોડા સમયમાં નીચે રેવાકુંડનું પાણી પણ લાલ થઈ જાય છે વગેરે વગેરે. એટલે ત્યાંથી આવે છે એવું બધું બધા આવી રીતે કહે છે. અને નર્મદાની પરિક્રમા ઘણા સંતો મહાત્માઓ સાધુ જીવન માટે ઉત્કૃષ્ટ છે નર્મદા પરિક્રમા. એટલે આપણામાં સાધુતા આવે એના માટે પરિક્રમા કરવી જોઈએ. મારી તો બહુ જ ઈચ્છા છે ચાલીને પરિક્રમા કરવાની. 108 દિવસમાં થાય છે ચાલીને. હા, અને શાસ્ત્રોક્ત રીતે 3 વર્ષ 13 મહિના 3 વર્ષ 3 મહિના 3 દિવસ. એટલે કે એવું ખાલી ચાલવાનો ગોલ નથી. આજુબાજુના બધા જે તીર્થ સ્થાનો છે એમાં મહાત્માઓ સાથે રહીએ 4-5 દિવસ, આમ ફટાફટ હેડો એવું બધું નથી હોતું. એટલા માટે એને શાસ્ત્રોક્ત, એટલે કે જેને ઘરે પાછા નથી જવું, આમ પરિવ્રાજક ટૂંકમાં, એના માટે આ નર્મદા પરિક્રમા, એટલે કે ગણતરી નથી કરવાની ઘરે જવાની જેને, એના માટે પેદલ પરિક્રમા બધા કરે જ છે. મહારાષ્ટ્રના સૌથી વધારે લોકો છે પરિક્રમામાં, અને એમપીના પણ છે જ. ગુજરાતના બધા લગભગ મોટા ભાગના બધા ગાડીમાં કરે છે. એક કલોલના ભાઈ મળ્યા હતા જે ચાલીને કરે છે. એક ગ્રુપ એવું મળ્યું જે સાષ્ટાંગ દંડવત કરતાં કરતાં પરિક્રમા કરતું હતું. ખંડ પરિક્રમા પણ થાય છે. એટલે આ વર્ષે મને, એટલે જે ધારો કે જોબ કરતા હોઈએ તો કઈ રીતે કરવાના, 4 મહિનાની રજા થોડી મળવાની છે આપણને, તો 10-10 દિવસની, એટલે અહીંથી આટલું જઈએ અને પછી પાછું જોબ કરીએ, પછી પાછું થોડુંક આગળ ચાલીએ, 50-50 કિલોમીટરની ખંડ પરિક્રમા પણ થાય છે. એવું પણ થઈ શકે છે. આ વર્ષે આટલું કર્યું, આવતા વર્ષે, કારણ કે 1600 કિલોમીટરની, એટલે કે 3300 કિલોમીટરની પરિક્રમા છે ટોટલ. એક દિવસમાં 30થી 35 ધારો કે ચાલીએ તો એ પ્રમાણે જે કંઈ થતું હોય. બધા જ આપણને શરમ આવે એવા લોકો, 70-80 વર્ષના લોકો ચાલતા હતા. પણ એ બધા ખેડૂતો હોય એવું લાગે આપણને, ખેતી કામ કરનારા. બધું જ 2 મિનિટમાં બધી ગરમ ગરમ શીરો બનાવી દે માં નર્મદાને ધરવા માટે નૈવેદ્યનો. હા, એટલે પરિક્રમાનું, એટલે માં સાક્ષાત આપણી સાથે હોય એવી અનુભૂતિ થાય આપણને. અને જે પૂજન વગેરે કરતા હોઈએ સવાર સાંજ, એટલે નર્મદાજી આપણા માટે જીવંત હોય, એક આપણા જીવનનો ભાગ હોય એવું આપણને અનુભવાય છે. સુંદર રીતે થઈ. એક વિચાર જસ્ટ, આ તો મને એવું આવે કે આપણાથી ચલાય છે કે નહીં આટલું, આમ એકલા ઘર છોડીને રહેવાય છે કે નહીં. એટલે નારેશ્વરથી ગરુડેશ્વર ગાડીમાં મારા ખ્યાલથી 3-1 કલાક થાય છે. આપણે ચેક કરવા માટે ઘણા લોકો કરે છે નારેશ્વરથી ગરુડેશ્વર. એટલે નારેશ્વર, હા, 4-1 દિવસ થાય છે, 4 દિવસ. કારણ કે આપણે 48 કલાક એવું ના ગણવાનું હોય. આપણે ચાલીએ ને ત્યારે બહુ તો 4 કલાક ચાલી શકીએ. પછી બધા આવી રીતે આરામ કરે. એક જોડ કપડાં હોય અને એ પોતાના ઉપર જ રાખેલા હોય, એટલે સુકાતા હોય. સવારે ગમે ત્યાં બેસીને આપણે નાહી લેવાનું, કપડાં આમ તેમ બધા તીર્થ સ્થાનોએ આશ્રમોએ આમ તેમ ધોઈ કાઢવાના હોય, અને પછી બધા ચાલતા હોય. ઘણા બાઇક ઉપર કરે છે, સાયકલ ઉપર પણ ઘણા મળ્યા કરનારા. અને હા, ગાડીમાં તો અમે લોકોએ ગાડીમાં 6 જણા હતા, માતાજીને બધા. બહુ સુંદર છે એ બાલાજી ગ્રુપવાળા.
મને 3-4 જણા, અરવિંદભાઈએ તો કીધું જ તું એ બાલાજી પરિક્રમા એમ કરીને બાલાજી ગ્રુપનું, પણ એ મારે જવું હતું જાન્યુઆરીમાં જ, પરંતુ એનું છે ને 16 માર્ચ સુધી ફિક્સ, એટલે નવરાત્રિમાં ફિક્સ થઈ જાય છે એના બધી ટૂરો. 20-21 દિવસમાં કરાવે છે. બસનો રૂટ જુદો છે, ગાડીનો રૂટ જુદો છે, પેદલનો રૂટ જુદો છે. એટલે પેદલ માર્ગ લગભગ ગાડીના માર્ગે આવે છે, બસવાળાઓનો થોડોક દૂર જાય છે માર્ગ. હા હા હા, આપણે જે કંઈ વિડીયોના તે બધું છે ને એ પણ બતાવવાનું જ છે. એકાદ ઝૂમ મિટિંગમાં આપણે કરી લઈશું. હા હા તો ક્રોસ ના કરીએ તો કેવી રીતના પરિક્રમા કરવાની? ક્યાંકથી તો વળવું જ પડે ને? હા, એટલે માઇકી બગ્યા ઉદ્ભવ છે ને ત્યાંથી વળવાનું. એટલે તે ઉત્તર તટ અને દક્ષિણ તટ, એટલે આપણે ઉત્તર તટેથી શરૂ કરી અને પછી માઇકી બગ્યાથી દક્ષિણ તટ પ્રારંભ થયો. એટલે રિવર્સ ના જવાય આપણાથી. એટલે ઉત્તર તટમાં, એટલે અમે અમરકંટકમાં 2 દિવસ રોકાયા, પણ ઉત્તર તટ અમરકંટકમાં ઉત્તર તટ ઉપર 4 જ વસ્તુઓ જોવાની છે, દક્ષિણ તટમાં 10 વસ્તુઓ જોવાની છે. એટલે આપણે એકવાર ક્રોસ કરીએ ને પછી ઉત્તર તટ પર ના જવાય, રિવર્સ નહીં જવાનું. હા, એટલે પછી દક્ષિણ તટ હા ઉત્તરવાહિની પરિક્રમા એટલે 3 ઉત્તરવાહિની કરો ને તો એક આખી પરિક્રમા ગણાય છે જાણે કે. અને શું મહત્ત્વ હતું, ઉત્તરવાહિની મેં ગઈ વખતે કરી હતી, પણ એકચ્યુઅલી મેં રાત્રે કરી, રાત્રે 12 વાગે શરૂ કરી. હા, એટલે અમે તો શું, સ્વામીજીનો શનિવારે ક્લાસ પૂરો થયો રાત્રે 9 વાગે, રાત્રે 9 વાગે નીકળ્યા, 12 વાગે તિલકવાડા પહોંચ્યા, 12 વાગે શરૂ કરી, 4-4:30 પતી ગઈ હતી, પાછા તિલકવાડા આવી ગયા, અને 8 વાગે સવારે તો અમે આશ્રમમાં હતા. હા, થાય છે, પણ ચલાય એવું છે. 22 કિલોમીટર કહે છે, થાય એવું છે. હા, પણ દિવસે કરવાનું, જેથી આજુબાજુના મંદિરોમાં, એટલે સૂર્યની સાક્ષીમાં પરિક્રમા થાય. એટલે પેદલ માર્ગીઓ પણ સાંજના 6 વાગ્યા પહેલાં જે કંઈ ધર્મશાળા કે આ તે હોય ને ત્યાં પહોંચી જાય, રાત્રે નથી ચાલતા. હા, સૂર્યની સાક્ષીમાં ચાલવાનું હોય છે. એટલે ઉત્તરવાહિની પણ તમે આવી રીતે સૂર્યના, હવે ચૈત્ર મહિનામાં તડકો જ કેટલો હોય છે, એટલે 5 વાગે કે 4:30 જાણે કે 5 વાગે ચાલુ કરીએ ને તો ચાલે એમ. એટલે બરોડાથી આપણે 3 વાગે નીકળ્યા હોઈએ તો તમે 5 માતાજી કરતા હોય છે ઉત્તરવાહિની, સ્વપ્રકાશ આનંદજી, એ જ્યારે કરતા હશે ને ત્યારે હું કહીશ, આપણે બધાએ જઈ શકીએ ઉત્તરવાહિની ચૈત્ર મહિનામાં. ઉત્તરવાહિનીમાં તો રાફડો જ ફાટેલો છે. બધા આમ આવી રીતે જીન્સનું પેન્ટ ને આન તેન બધું પહેરીને નાના, એટલે બધા એક ફેશન થઈ ગઈ છે. પણ એના બદલે આપણે આવી રીતે એક ભાવના, આવી રીતે સૂર્યની સાક્ષીમાં આપણે કરીએ. હા, ઉત્તરવાહિની તો કરવી જ જોઈએ, ભલે ને આખી ના થાય તો આ ઉત્તરવાહિની 3 વાર કરો તો એ ચાલે. અને જલ પરિવર્તન એક ધ્યાન રાખવાનું આપણે થોડું. અને પછી સ્નાન તો ઘણી જગ્યાએ ઘાટમાં કર્યું. થોડીક ઠંડીમાં અમરકંટક જબલપુરમાં ખાસી ઠંડી હતી, અને સ્નાન ઘાટમાં હોય છે વ્યવસ્થા બહેનો માટે કપડાં બદલવાની. થોડુંક આમ તેમ સહન કરવું પડે, ઓલું બધું કામ ઘર જેવું બનાવ્યું હોય છે, પણ છે, થઈ જાય છે ખરું. ટેન્ટ હોય, હા, પણ આમાં લાઈન બહુ લાગી જાય છે, કારણ કે એટલે કંઈક વિચારવું પડે કઈ રીતે જલ્દી થાય એમ. સરસ રહ્યું નર્મદા પરિક્રમા. મેઇનલી આવી રીતે કોઈ સંત કે આવી રીતે સાથે હોય ને તો આપણને આધ્યાત્મિકતા, સૂક્ષ્મતા વગેરેને સ્પર્શ, એટલે પાઠ, પારાયણ, પૂજા, એટલે વાતો નહીં કરવાની વગેરે બધું, આમ તેમ હસી મજાક ના થાય વગેરે. એટલે ટૂંકમાં એ પ્રમાણે થોડુંક આપણે સંયમપૂર્વક રહીએ, અને એવી રીતનું થયું હતું. બહુ સારી રીતે થઈ પરિક્રમા. ચાલીને તો મારે તો કરવી છે, સાધુતા માટે બહુ જ અગત્યનું છે. તમે ઘર વગેરે એક સેટઅપને છોડીને આખું ગામ કરે છે, એટલે માં સાચવે જ છે.
આપણા કરતાં આપણને શરમ આવે એવા એવા લોકો કરે છે. 2-3 જણા તો આવા પગે ચાલી ન શકતા હોય ને એવા મળ્યા છે. એટલે એક બેન હતા. હા વિષ્ણુ સહસ્ત્રનામ માટે મહિનામાં એકવાર બહાર જવાના કે 3 પ્રવચનો થાય દિવસ હમ 3 પ્રવચન થઈ શકે. હમ હવે ત્યાં બહાર જ રોકાવાનું અને સાંજે ઘેરે. હા જ્યારે એક દિવસ શિબિર હોય છે એવી ત્યાં વિષ્ણુ સહસ્ત્રનામ ઉપર જ થઈ શકે. મહિનામાં એક દિવસ જુદા જુદા સ્થળે જ્યાં ધાર્મિક સ્થળ કે એવું કઈ હોય મહાદેવ હા ત્યાં બી એટલે શું થાય કે 3 પીરિયડ થાય સાંજે પાછા આવે 5-6 વાગે. ના સુંદર વિચાર છે. વર્કઆઉટ થઈ શકે એવું છે. નજીકમાં આવી રીતે કંઈક કરી શકાય. શનિ રવિ એવું હોય તો જાણે કે જવાય. ઘરેથી બહાર નીકળીને આપણે એક દિવસ મહિનામાં એક દિવસ આપણને હા કરવું જોઈએ. થઈ શકે છે. સાચી વાત છે. આપણા જ સંસ્કૃતિના બધા જે છે તીર્થ સ્થાનો એનું આપણને ખાસ બહુ નોલેજ હોતું નથી. કારણ કે આપણે આવી રીતે અધ્યાપનમાં જ હોઈએ છીએ. એટલે જ પણ મેં તો નક્કી કર્યું છે હવે અમદાવાદમાં આવી રીતે થોડો સમય 10 દિવસ હોઈએ અને 20 દિવસ આવી રીતે જાણે કે બધે ફરવા જઈએ. આવી રીતે બધા તીર્થ સ્થાનોએ જઈએ એવો વિચાર તો કરેલો છે. જોઈએ શું પ્રમાણે વર્કઆઉટ થાય. નર્મદાજી એટલે કોઈક એકાંત સ્થળે જાણે કે નર્મદા કિનારે હજારોની લાખો આશ્રમો છે. એટલે ત્યાં પણ જવું જોઈએ. આશ્રમ જીવન વગેરે જે છે બહુ સુંદર છે બધું. કંઈ એવું મહાન આપણને સહન કરવું પડે એવું નથી હોતું છે. એટલે મારી તો ઈચ્છા છે બધે જો માલસર વગેરે જગ્યાઓ છે 250 રૂપિયામાં રૂમ મળે છે. એવી જ રીતે બદ્રિકાશ્રમને ઘણા બધા એવા છે આશ્રમો જ્યાં તમને આવી રીતે 250, 300, 500 રૂપિયાની અંદર રૂમ મળી જાય. અને નર્મદા કિનારે આનંદમયી માના આશ્રમ, આનંદ ભુવન ને બધું ઘણું બધું છે એમ. એટલે લાભ લેવો જોઈએ એવી જગ્યાએ જઈને. 3-4 દિવસ આપણે જઈ શકીએ ત્યાં. ઇઝી છે. અને હવે ગાડીઓથી જઈ શકાય છે. પહેલાં તો શું બસ ને આન તેન બધું જ હતું. હવે આપણી જ ગાડીથી આપણે બધા ભેગા થઈને જઈ શકીએ છીએ. એટલે વાંધો નથી. સાચી વાત છે. સુંદર. અત્યારે પણ ઓમકારેશ્વર અમે જઈશું 29મી જાન્યુઆરીએ. બધા જ અમે જે 6 જણા હતા પરિક્રમા. 29 જાન્યુઆરીએ એકાદશી છે, ગુરુવાર છે. એટલે ગુરુ શુક્ર શનિ રવિ ઓમકારેશ્વર છીએ. અને સોમવારે સવારે આવીશું ખાસ 7-8 ખબર નહીં કેટલા વાગે છે. એટલે એ રવિ અને સોમ બંને નહીં થાય. તો આવતા રવિવારે 25મી છે ત્યારે જાણે કે આપણે કરી લઈએ ક્લાસ. બરોબર. શ્વેતાશ્વતરનો પણ કાલે ધારો કે થઈ જશે. પછી અઘરું છે. 26મીએ નહીં થઈ શકે. અને પછી એ બીજી જ્યાં ફેબ્રુઆરીએ ક્લાસ આવે જાણે કે સોમવારે ત્યારે અમે તો કદાચ રેલવે સ્ટેશનથી આવતા હોઈશું. સ્વામીજી નથી ને, સ્વામીજીના 2 ક્લાસ બંધ છે એટલે તમે શ્વેતાશ્વતરનો સેટ કરી શકાય. હા એટલે 19 અને 20 સોમ અને મંગળ ધારો કે રાખવો હોય તો રાખી શકીશું. સોમ અને મંગળ શ્વેતાશ્વતરનો જોજો. મંગળવારે બીજું કંઈ છે નહીં ને? માતાજીએ રાખ્યો હોય એવું નથી ને કંઈ? સારું. તો અત્યારે એવું રાખીએ છીએ કે સોમ મંગળ શ્વેતાશ્વતર છે કાલે અને પરમ દિવસે. સમય 9:30નો રાખીએ છીએ. બરાબર. ઓનલાઈન જ કરીએ છીએ અત્યારે. ના ઓનલાઈન રાખો ને અત્યારે. ના ઓનલાઈન જ ઝૂમમાં. બરાબર. બીજું કંઈક પણ આવી રીતે ક્લાસ બાબતે કંઈ સજેશન હોય તોય કહેજો. આમ તો ઓલું સારું રહ્યું હતું બધાને ગ્રુપ ડિસ્કશન વાળું આમ. હા રિવિઝન એ સારી વસ્તુ છે. અગત્યનું. મારી નોટ ટાઈપ થાય ત્યારની વાત ત્યારે
ઘણી થઈ ગઈ છે, જો ઐતરીય થઈ ગઈ છે અને સદવિદ્યા ભૂમવિદ્યા પ્રજાપતિ વિદ્યાની એ ટાઈપ તો થઈ છે, પણ શું પુસ્તક રૂપે બહાર આપવું હોય ને તો હવે તમે કીધું છે કે એનું ભાષાંતર લખો દરેકે દરેક મંત્રનું, એટલે એ પોર્શન બાકી છે, બાકી પ્રવચનો ટાઈપ થઈ ગયા છે. એટલે ઊંધી છૂટી કરીને જે હા આવે ને જે હા આપણું સારું છે. અન્વય પદચ્છેદ વગેરે, હા એટલે એ કામ બાકી છે, એટલે એ પણ થાય તો શું એ બધું પણ વાંચીએ ને તો ઘણો બધો લાભ મળે છે આપણને. 1-2 મિનિટમાં કરું તો એવું છે. સરસ, ચાલો વાંધો નહીં, તો કાલે 9:30 રાખીએ છીએ ઓનલાઈન જ. હરિઓમ. ઉચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.